V1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા હિંમતનગર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હિંમતનગરના લોકલાડીલા ધારાસભ્ય વીડી ઝાલાને સન્માનવાનો એક કાર્યક્રમ હિંમતનગર આરટીઓ કચેરીની સામે એસોસિએશનની ઓફિસ ખાતે રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય વીડી ઝાલાને ટ્રાન્સપોર્ટરોની ટોલટેક્સ, પાર્કિંગ સહિતની સમસ્યાઓના ઉકેલ અંગે આવેદનપત્ર આપવામાં આવતા ધારાસભ્યે વીડી ઝાલાએ સમસ્યાઓના નિવારણ માટે યોગ્ય કરવા ખાતરી આપી હતી। સાબરકાંઠા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ફિરોઝ ખાન કિંડૈયાની આગેવાનીમાં એસોસિએશનના સભ્યો દ્વારા ધારાસભ્ય વીડી ઝાલાના સત્કારનો એક કાર્યક્રમ રવિવારે આરટીઓ સર્કલ રોયલ કોમ્પ્લેક્સમાં એસોસિએશનની ઓફિસ નીચે રાખવામાં આવ્યો હતો, જેમાં સૌગઢ તાલુકા પંચાયતના સદસ્ય રવિન્દ્રસિંહ ચાવડા, લઘુમતી મોરચાના પ્રમુખ હકીમભાઈ કંડ્યા, ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HR હેરબા સહિત મોટી સંખ્યામાં ટ્રક ઓનર ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વારિસ સૈયદ, હિંમતનગર। બોલો ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ। સાબરકાંઠા જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ટૂંકી મુદતના કાર્યક્રમમાં આપણા એવું કરો કે આપણી રજૂઆતને પાણી મળી જાય। પીઆઈ સાહેબનું સ્વાગત વિરોધભાઈ કંડિયા કરશે। રવિન્દ્રસિંહ ચાવડાનું સ્વાગત। રવિન્દ્રસિંહ ચાવડાનું સ્વાગત વિરોધભાઈ કંડિયા કરશે। ગોલ્ડન ટ્રાન્સપોર્ટ આજીબા જોડે અભય આજીબા મિત્રો અપ્પુભાઈ બધા જોડે ગયેલા મિત્રો ભાઈ પીઆઈ જોડે પીઆઈ સાહેબનું સ્વાગત જયભાઈ કરશે। વિનોદભાઈ સાહેબ આપો હેલો હેલો હાલ જે ચાલતું હશે તમારી અલગ બાબત થઈ એ નવેસરથી આવી એટલે એ પરિપ્રેક્ષમાં આપણે જોવાનું લોકલ સ્થાનિક રાજ્યોના ટોલ લેવામાં નથી આવતો। જો અમારે સાહેબ કહેવામાં શું છે કે અહીંયા પંચાયતમાં આપણે કોઈ સરપંચ કે છે એટલે કે લાઠી શાસન ચાલે છે, એમાં બેન હોય એટલે પાછું થોડું ભાઈ બહુ એમનું પેલું હોય એટલે એ કરાવડાવીએ થોડો એ તમારું જે છે એ ટીડીઓના મારફતે અથવા એજન્સી
આજે જે કાયદામાં રહીને બધું કરો, કાયદાની અંદર રહો. તો કોઈની દુકાન હોય ત્યાં દુકાને એના ઘરો ના હોય, આપણે ત્યાં ગાડી મૂકી દઈએ તો ભાઈ ત્યાં નથી જ ગમવાનું, એનાથી તરાગીમાં તકલીફ પડવાની. અને કાયદાને અનુસરો, કાયદાને આધીન રહો. અને ખાસ કરીને બીજી લોકો કરીને સરકાર એપ્લિકેશન આપે છે, તો બધા દસ્તાવેજ પુરાવા રાખી શકાય અને એ પોલીસ જોવા માંગે ત્યારે બતાવો તો માન્ય ગણાય છે. અને બીજી લોકર એક્ટની અંદર બધાએ પોતાના દસ્તાવેજો રાખવા અને પોલીસ રોકે ત્યારે તમારે એમ ના કરવું પડે કે તમારું લાયસન્સ ઘરે પડી જશે. બરાબર, બીજા તમારા પ્રશ્નો છે એ આપણે નિરાશ જોઈ લઈએ. Preview.